સમોસા આજે આપણે બનાવીશું પંજાબી સમોસા. વિલેજ રસોઈ ચેનલમાં આપનું સ્વાગત છે. બટાકા, પલાળેલા વટાણા, પલાળેલા ચોલે ચણા, મીઠું, મેંદાનો લોટ, અજમા, મીઠું, તેલ, પાણી, ખજૂર, ગોળ, આંબલી, કશ્મીરી મરચું, મીઠું, ધાણા, વરિયાળી, જીરું. આદુ, તેલ, આદુની પેસ્ટ, લીલા મરચા, કોથમીર, મીઠું,
તેલ, જીરું, આદુની પેસ્ટ, લીલા મરચાં, ડુંગળી, હિંગ, હળદર, મીઠું, તીખું મરચું, કશ્મીરી મરચું, ધાણા જીરું પાવડર, ટામેટા, સુંદેલા બટાકા, પાણી, બાફેલા ચોલા ચણા, તેલ, નમસ્કાર, અમારી શાળાનું નામ છે શ્રી રાણાધાર પ્રાથમિક શાળા. અમારી રાણાધાર પ્રાથમિક શાળા ઘોઘા તાલુકાની અંતરિયાળ ગામડામાં આવેલા મોરચંદ ગામની વાડી વિસ્તારની શાળા છે. આ શાળાની સ્થાપના 1989ની અંદર આ ગામના જ એક શિક્ષક ખોડાભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી. આ વાડી વિસ્તારથી તમામ ગ્રામ્ય વિસ્તારની બીજી શાળાઓ 2 થી 3 કિલોમીટર દૂર છે. છતાં પણ આ શાળાની અંદર આજે 250 થી 300 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. કારણ કે આ શાળાની અંદર શિક્ષકો, આચાર્ય અને વાલીગણ એના સમન્વયથી એટલું સુંદર મજાનું કાર્ય થઈ રહ્યું છે કે આ શાળા આજે છે 2025માં નેશનલ એવોર્ડ વિજેતા શાળા બની છે. આ શાળા રમતગમત ક્ષેત્રે એટલી બધી આગળ છે કે કરાટે અને ટેકવેન્ડો જેવી રેર ગેમ છે એ આ શાળાના બાળકો 27 થી 30 બાળકો દર વર્ષે રાજ્ય કક્ષાએ રમવા જાય છે. ચાલુ વર્ષે વિરાટ ગોહેલ નામનો વિદ્યાર્થી નાગાલેન્ડના દિમાપુર મુકામે ટેકવેન્ડો ગેમની અંદર નેશનલની અંદર સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે. દરેક ક્લાસરૂમ છે એ સબ્જેક્ટ વાઇઝ તૈયાર કરવામાં આવેલા છે અને આ દરેક સબ્જેક્ટ વાઇઝ જે ચલચિત્રો દોરેલા છે એ બાળકોના NCERTના અભ્યાસક્રમ મુજબ એને પાઠ્યપુસ્તકમાં જે કાંઈ ભણવાનું આવે છે એ આ દિવાલોની અંદર ચિતરવામાં આવ્યું છે. જો આ 5મા ધોરણનો ક્લાસ છે, ગણિતનો ક્લાસ, એમાં એને પાયાથી બધી વસ્તુ આની અંદર છે. બાળકને ચોપડી ખોલવી જ ન પડે.
બરોબર. વજન, ગુંજાશ, નાણું બધા એકમો આની અંદર ચોપડી ખોલવાની જ નહીં, બધું એને ઓટોમેટિક આમાં એને ખ્યાલ આવી જાય. આ સંસ્કૃતનો ક્લાસ અને ઇંગ્લિશનો ક્લાસ છે. સંસ્કૃતમાં હર્ષિતાબેન રાઠોડ છે, એમનું ખૂબ જ સુંદર મજાનું કાર્ય અમારી શાળામાં થઈ રહ્યું છે. ધોરણ 6 ની અંદર ભણતો બાળક હોય એના તમામ ગણિતના સૂત્રો ક્લાસરૂમમાં જતા પહેલા જોઈ લે. ધોરણ 7 નો બાળક જોઈ લે, 8 નો બાળક જોઈ લે, એટલે એને પાકું કરવાનો કોઈ પ્રશ્ન જ ના રહે. વિજ્ઞાનનો ક્લાસરૂમ તમે જોઈ રહ્યા, જયેન્દ્રભાઈ પટેલ છે એ અત્યારે અભ્યાસ કરાવી રહ્યા છે. વિપુલભાઈ કરોડિયા અમારા સર્જનાત્મક શિક્ષક સામાજિક વિજ્ઞાનના, વિજ્ઞાનની પ્રવૃત્તિ પ્રયોગ અમારો જે છે એ તાલુકા કક્ષાએ સિલેક્ટ થયેલા છે, એમની પ્રવૃત્તિ કરાવી રહ્યા છે. સબ્જેક્ટ પ્રમાણે ક્લાસરૂમ, એમાંનો તમે ગુજરાતી અને હિન્દીનો ક્લાસરૂમ તમે જોઈ શકો છો કે પાયાનું વ્યાકરણ છે એ બાળકને આવડવું જોઈએ. વ્યાકરણ વગર ભાષા છે એ પાંગળી છે. આચાર્ય તરીકે હું 2014થી ફરજ બજાવું છું. શાળાની અંદર કોઈ પણ કાર્યની અંદર તમે આત્મા રેડી દો, જીવ રેડી દો એટલે એ કામમાં સફળતા મળે એવું આપણા પૂર્વજો કહેતા. તો રાણાધાર પ્રાથમિક શાળાની અંદર હું આચાર્ય તરીકે અહીં નિમણૂક થઈ ત્યારથી શાળાના સમય સિવાયની ઘણી બધી પ્રવૃત્તિઓમાં શાળાને સમય આપી રહ્યો છું. શાળાનો સમય હોય 11:30નો, પણ લગભગ 8 થી 9 વાગે છે એ શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવવા માટે હાજરમાં રહેવું પડે. તો શાળામાં કોઈ પણ જાહેર રજાઓ હોય, રવિવારનો સમય હોય તો એમાં પણ શાળાનો સમય ફિક્સ રાખ્યા વગર, ધ્યાનમાં રાખ્યા વગર આ શાળામાં કાર્ય કર્યું છે. એટલા 10 વર્ષથી આ શાળાની અંદર છે એ આ કાર્ય કરી રહ્યો છું. વિપુલ વન છે એ વિપુલભાઈ શિક્ષકનું નામ છે, પણ એને નેમ લીધી કે આ શાળાની અંદર હું 100 વૃક્ષો છે ને એને ઉછેરીશ. તો આ વિપુલ વનનું નિર્માણ છે એ શાળાના શિક્ષકો શાળાના સમય સિવાય જે ભોગ આપ્યો છે એમને કારણે છે ને આ નિર્માણ થયું છે. આજ રોજ અમારી રાણાધાર પ્રાથમિક શાળા ગામ મોરચંદ, જિલ્લો ભાવનગર, આ અંતરિયાળ વાડી વિસ્તારની પ્રાથમિક શાળાની અંદર વિલેજ રસોઈ ઝાંઝમેર ગામનું ગ્રુપ એક સરસ મજાની રસોઈ પીરસવા માટે આવ્યું છે. દાતા દ્વારા શાળાના 250 થી 300 સુધીના બાળકોને સુંદર મજાની છે એ સમોસાને રગડવાની રસોઈ મળી રહી છે. સાથે સાથે હાલ અમેરિકા વસતા દાતાશ્રી, ગામ એમનું ધુમાસણ, તાલુકો કડી અને જિલ્લો મહેસાણા, એમના તરફથી આપણી શાળાના તમામ બાળકોને આ લંચ બોક્સ છે એ લગભગ 150 રૂપિયાથી વધુની કિંમતનું છે. તો આ લંચ બોક્સ આપણી શાળાના તમામ બાળકોને પટેલ વામિકાબેન નયનકુમાર, પટેલ વિયાબેન મનીષકુમાર એમના પરિવાર તરફથી છે એ આપણી શાળાને મળે છે. તો અમારી રાણાધાર પ્રાથમિક શાળા ગામ મોરચંદ, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર, એમના તરફથી વિલેજ રસોઈ ગ્રુપ ઝાંઝમેર અને આ અમેરિકા વસતા દાતાશ્રીઓ વામિકાબેન અને વિયાબેન એમના પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. હરમેશ આવું તમે કાર્ય કરતા રહ્યો અને અમારી શાળાના જરૂરિયાતમંદ બાળકોને આવું દાન અને સરસ મજાની રસોઈ પીરસતા રહ્યો એ બદલ રાણાધાર પ્રાથમિક શાળા પરિવાર, એસએમસી અને મોરચંદ ગામ વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. જોરદાર તાળીઓથી આપણે ઓમ શાંતિ શાંતિ ભાઈઓ